મિત્રો અહીંયા તમે બિલકુલ લાઈવ જોઈ રહ્યા છો કે ગુજરાતમાં જામનગર, દ્વારકા અને જૂનાગઢ સાઈડ વીજળીના કડાકા ભડાકા સાથે અતિ ભારે વરસાદની આગાહી છે। તો મિત્રો અમરેલી, રાજકોટ તથા અન્ય વિસ્તારો અને આખા ગુજરાતમાં વીજળી સાથે ભારે વરસાદ આવશે અને ભારે પવન પણ ફૂંકાશે। મિત્રો ગુજરાતમાં 25મી તારીખ સુધી ભારે વરસાદની આગાહી છે। સાથે સાથે મિત્રો વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વાવાઝોડા પણ ફૂંકાશે। આજના વિડીયોમાં આપણે બિલકુલ લાઈવ જોઈશું કે ગુજરાતમાં ક્યારથી વરસાદ ચાલુ થઈ જશે તથા ક્યાં ક્યાં વાવાઝોડા ફૂંકાશે અને વાદળા છવાયેલા રહેશે। તો મિત્રો તમે અમારી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો લાઈક શેર જરૂર કરી દેજો। મિત્રો 13મી તારીખે અહીંયા તમે ગુજરાતનો બિલકુલ લાઈવ મેપ જોઈ રહ્યા છો, જેમાં ગુજરાતની નીચે મુંબઈ તથા બેલાગાવી જોડે અતિ ભારે વરસાદી સિસ્ટમ અને વાવાઝોડા ઉત્પન્ન થયા છે। આ ધીરે ધીરે મિત્રો ગુજરાત તરફ આગળ વધે છે અને મિત્રો 13મી તારીખે જૂનાગઢ તથા સુરત, વલસાડ સાઈડ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ આવી જશે અને દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી છે। 14મી તારીખે મિત્રો સુરત, વડોદરા, પાલનપુર આ બધા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી છે। તો જૂનાગઢ, ઉના, ભાવનગર, જામનગર, થાન, કચ્છના ગાંધીધામ, ચારણકા તથા પાલનપુર, મહેસાણા, અમદાવાદ અહીંયા પણ વરસાદની આગાહી છે। મિત્રો 15મી તારીખે તમે અહીંયા જોઈ શકો છો કે વડોદરા, અમદાવાદ, મહેસાણા, દાહોદ આ બધામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેથી અહીંયા અતિ ભારે વરસાદની આગાહી છે। જ્યારે સુરત, જૂનાગઢ, ભાવનગર, જામનગર, ચારણકા આ બધા વિસ્તારોમાં વરસાદની આગાહી છે। મિત્રો 16મી તારીખે પણ ભાવનગર, ઉના, થાન, વડોદરા, અમદાવાદ, મહેસાણા, ગાંધીધામ, જૂનાગઢ, જામનગર આ બધા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે। જ્યારે મિત્રો જે રેડ એલર્ટ છે એ સુરત નજીક આવી જશે, જેથી સુરત અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે। જ્યારે મહેસાણા તથા કચ્છના ચારણકા, ગાંધીધામ, ખાવડા, પાલનપુર અહીંયા પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 17મી તારીખે મિત્રો જામનગર સાઈડ અતિ ભારે વરસાદની આગાહી છે અને રેડ એલર્ટ પણ આપવામાં આવે છે। જ્યારે સંપૂર્ણ ગુજરાતમાં વરસાદની આગાહી છે। મિત્રો 18મી તારીખે પણ સંપૂર્ણ ગુજરાતમાં વરસાદની આગાહી છે। મિત્રો અત્યારે પવનની દિશા જોઈએ તો અરબ સાગર ઉપરથી પવન ફૂંકાય છે અને અત્યારે પવનની ઝડપ દ્વારકામાં 32 કિલોમીટર, જૂનાગઢમાં 41 કિલોમીટર, ઉનામાં 36 કિલોમીટર, ભાવનગરમાં 35 કિલોમીટર, વડોદરામાં 26 કિલોમીટર, સુરતમાં 31 કિલોમીટર, વલસાડમાં 32 કિલોમીટર, મહેસાણામાં 28 કિલોમીટર, પાલનપુરમાં 27 કિલોમીટર, ચારણકામાં 26 કિલોમીટર, ગાંધીધામમાં 34 કિલોમીટર, નલિયામાં 35 કિલોમીટર। એટલે કે મિત્રો દરિયા કિનારે પવનની ઝડપ વધારે રહેવાની છે। 15મી તારીખથી દરિયા કિનારે જે પવનની ઝડપ છે એ મિત્રો 40થી 50 કિલોમીટરની રહેવાની છે। જેમ જેમ મિત્રો દિવસો જશે તેમ તેમ પવનની ઝડપ વધતી જશે। તમે મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો અહીંયા ભારત મોસમ વિજ્ઞાન વિભાગ એટલે કે IMDનું તમે આવતા 5 દિવસનું ઓફિશિયલ નોટિફિકેશન પણ જોઈ શકો છો, જેમાં મિત્રો 12મી તારીખે ગુજરાતમાં છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરાનગર હવેલી, દમણ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ આ બધા જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરેલી છે। 13મી તારીખે પણ ઘણા બધા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે,
જ્યારે મિત્રો 14મી તારીખથી યલો એલર્ટ પણ જાહેર કરેલું છે. તમે મિત્રો દરેક વિડીયો જોતા રહેજો, કારણ કે આપણે રોજે રોજ કયા વિસ્તારમાં અને ક્યાં આગાહી છે આ બધા જિલ્લાઓ વિશે તથા વિસ્તારો વિશે આપણે જોઈશું.